વિડીયોમાં દેખાતો આ દરિયો ખંભાતનો છે। 40 વર્ષ પહેલા શહેરથી દૂર ગયેલો આ દરિયો 40 વર્ષ બાદ ફરી એકવાર શહેર તરફ આગળ વધી રહ્યો છે। આથી દરિયા નજીકનો કેટલોક વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે, જેના માટે વિસ્તારમાં સાગર રક્ષક દળના જવાનોનો પોઈન્ટ તેમજ સલામતીના ભાગરૂપે સાઇનબોર્ડ મૂકી દેવામાં આવ્યા છે। ખંભાતના દરિયામાં હાલ ભરતીઓટ આવતા ખૂબ મોટા પ્રમાણમાં ખંભાતના દરિયાઈ પટ્ટી ઉપર આવેલ ગ્રામીણ વિસ્તારમાં જમીનની માટીની ભેખડો ધસવા માંડી છે। ખંભાતના દરિયાએ 40 વર્ષ બાદ પોતાનું સ્વરૂપ બદલતા ખંભાતનો જે દરિયો 8 થી 10 કિલોમીટર દૂર હતો તેની જગ્યાએ હવે દરિયાઈ પાણી દરિયા કિનારે બનાવવામાં આવેલા પ્લેટફોર્મથી માત્ર ને માત્ર 700 થી 800 મીટર જ દૂર રહી ગયો છે। તાજેતરમાં જીઓલોજીકલ સર્વે હાથ ધરાયો હતો, તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આમ દરિયાનું પાણી ધીમે ધીમે શહેર તરફ આવતા નવાબી નગર ગણાતા ખંભાત શહેરના લોકોની ચિંતા વધી છે। ત્યારે આવનારા દિવસોમાં જો આમ જ દરિયાઈ પાણી આગળ વધશે તો ખંભાતનો દરિયો ક્યાં જઈને ઊભો રહેશે તે કહેવું મુશ્કેલ બન્યું છે। અંગ્રેજોના સમય વખતે ખંભાતના દરિયાનું નામ વિશ્વ ફલક પર હતું। એક સમય હતો જ્યારે ખંભાતના બંદર ઉપર 72 દેશના વાવટા ફરકતા હતા, પરંતુ અગમ્ય કારણોસર ખંભાતના અખાતમાં દરિયાઈ પાણીની સાથે ભરતી સમયે કાપ ઢસડી આવતા જે જગ્યાએ બંદર ધમધમતું હતું ત્યાંથી કાપ પુરાતા ખંભાતથી દરિયો 8 થી 10 કિલોમીટર દૂર જતો રહ્યો હતો।